સુરત શહેરમાં માનવતા ફરી એકવાર જાગી છે એનો કિસ્સો સામે આવ્યો છે। હવે મોંઘવારીના જમાનામાં આપણે આપણા સપના પૂરા કરવા તનતોડ રાત દિવસ મહેનત કરતા હોઈએ। કોઈને ગાડી લેવી હોય તો કોઈને બાળકને ભણાવવા હોય તો કોઈને ઘર લેવું હોય। હવે આવું જ એક સપનું આ સુરતના દંપતીએ જોયું હતું। એ પોતાના 4 લાખના ઘરેણાં છે એ ગીરવે મૂકીને જ્યારે પૈસા લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે એમનું જે પાકીટ છે એ પડી જાય છે, એમના પૈસા છે એ ગાયબ થઈ જાય છે અને ચિંતામાં આવી જાય છે। એમની સામે જ એમનું જે સપનું છે એ તૂટતું હોય એવું દેખાઈ રહ્યું હોય છે। પણ કહેવાય છે ને કે આજના જમાના પણ હજી પણ માનવતા જીવે છે એવા લોકો છે કે જેના કારણે આપણને માનવતામાં વિશ્વાસ આવે। હવે આ રૂપિયા મળ્યા મહેશભાઈ તળાવિયાને અને મહેશભાઈ તળાવિયાએ આ બધા જ રૂપિયા ઈમાનદારીપૂર્વક જે માલિક હતા એ મૂળ માલિકને પરત કર્યા છે। રૂપિયા જ્યારે પરત મળ્યા ત્યારે મહિલાની આંખોમાં પણ ખુશીની આંખો છલકાઈ ગઈ હતી। એટલે આવા જ વ્યક્તિના કારણે આપણે ચોક્કસથી કહી શકીએ કે માનવતા હજી જીવે છે। અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણાં ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે। આ 4 લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે। પૈસા બંને જોડે હતા ને પડી ગયા। અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે। આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર। તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે। મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે। અને જે બેને સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એની આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે। એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણાં જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે। અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિક ની ભાવનાઓ છે। સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે। કોઈ કોઈનું લે નહીં, પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય। હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું। યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે। કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી। 4 લાખ જેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે। આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે। અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે, એ જ અભ્યર્થના કરી રહ્યો છું।